ઉભો થા ઉભો. આયા ખાટલે હું તો ઓલા જીસીબી વાળાનો ફોન આવ્યો તો ડીઝલ ખાલી થઈ ગયું. ડીઝલ લઈને પોગાડ ને ના. હા પોગાડો હું પોગાડું આયા ખાટલામાં હુઈ ગયો તે. પણ લાલુ દાદા મારું ઘર છે, મારો ખાટલો છે, તો આયા છૂટો હોઉં ને હું. હે હાલે આ તારા ઘરના કેટલા પૈસા છે બોલ. એનાથી નીકળ હાલ. લાલજી છે મારે વેસવું નથી, ખાલી છે ને મને મહિનાનું ભાડું આપજો તમને, અને મારો પગાર આપજો, હું ડીઝલમાં રહું નહીં. હા તેમ જાવ ઓલા જીસીબી વાળાનો ફોન આવ્યો તો ત્યાં ડીઝલ લઈને કાઢા પોકશે પણ અહીંયા હું તો લે બસો. અરે હું કહ્યું કે રાતે આખી રાત જીસીબી આવ્યું ને અત્યારે હું ઘડીક ભૂઈ જાવ યાર. તને હું એના પૈસા આપું છું. લાલા જાવ. હે હાલે તારા ઘરના પૈસા ને તું નીકળ અત્યારે કામ કર. લાલા નાખી દો પાછા. હા પગાર આપજો મને પહેલી તારીખ. હા પગાર આપું. સા પી વઈ જાવ હો. પેલા સા નો હોય તારે સા નો હોય. સવારમાં મોઢું ધોઈને સીધું કામે ઉપડવાનું હોય. હું સા લાવજો. હા, તો ટિફિન તો કયો બપોરે ખાવાનું હોય ને ભાઈ. ટિફિન પણ એકલું ટિફિન હું કરો? બાર નાસ્તો કરી લેજો જાવ. હા ટિફિન નથી લાવવાનું, બહાર નાસ્તો કરી લેજે જા. આમ જલ્દી જા. પણ જાવ સૌ લાલજી છે. ડીઝલ ગાય કાપવું કરજે ના ખાલી થઈ ગયું છે. હા સમજો એક વાત કહો તને, તારે આ તું હોનાનો હાલ લેવો. કોનાનો હાર? હા જોઈ લે. ક્યાં હાર છે પણ? હે આ તો બે જીસીબી હાલે ને તે મને એકલું હોનું બતાય છે. તું ટેન્શન લે આમ જો એને તને આખી હોને મઢવાની છે આમ જો. ને હોનાનો હાર તો હે ને આમ જ તને હોનાનો હાર પહેરાવાનો છે જો હે ને હોનાનો હાર. હા જો પહેરી લે તું. પણ તમે ગાંડા થઈ ગયા તો હું ક્યાં હોનાનો હાર છે? આ હોનું કેમ એકલું બતાય છે મને? હજી તો મારે 25 જીસીબી લેવાના છે, પછી તો આમ જો તને એકલી હોને જ મઢવાની છે. હા એક કામ કર, મારું ટિફિન થઈ ગયું કે? બનાવું છું. હા બનાવે છો ને તું ઓલા બે હે ને ગયા હે ને જીસીબી આગળ ના હું એક આટો મારતાવું. પછી ઓલો ગોકુલ્યો હે ને આળસું છે પાછો, એ જીસીબી હાંકશે નહીં ને આ ડીઝલ લઈને તું કેમ જોતાવું તો હમણાં મારો ધંધો ભાગશે એ બે. હા તે તમે જાઓ. હા લાલુ છે. હા તે કાંઈ વાંધો નહીં. ડીઝલ નથી ને એટલે બેઠો દુકાને હું અહીંયા. આ ડીઝલ આવે એટલે તરત જાવ લાલુ છે, એમાં ચિંતા ન કરતા અંદર. મારે જીસીબી નાખવાનું છે ને ડીઝલ હોય તો. હા તે કાંઈ વાંધો નહીં, પોકેટ છે ને. હા તો લે હું જાવ. હા તમે આવો છો અહીંયા? હા તે કાંઈ વાંધો નહીં, આવો બે હારવાર જાવી. હા એ ગોકુળિયા કોલમાં ખોટા પહાડો ભરાવતો હો ભાઈ તું. ભાઈ એ કાકા છે તો ડીઝલ પોકાડો ને જીસીબી પડ્યું ને. પણ તું આકવા મળે વધુ ડીઝલ હું કેમ બગાડા તું? અરે હું કા થોડું બધું ડીઝલ બગાડું છું, એ તો હાલે એટલું ડીઝલ ખાય. ડીઝલ ટાઈમસર પોકશે ભાઈ, તું આકવા મળે ખોટા ફોન નો કરતો કોઈ ને. આ ઘણી ભેગો છે ને તારો તોલો તોડી નાખી. એ કાકા શેઠ તમે કા શેઠ નથી હો મારા, અને ધમકી મને ન બતાવતા. હું ખાલી જીસીબી આંકું છું, અને તમારા શેઠ છે ને લાલુ શેઠ છે એટલે એને ધમકી દેવાની ડીઝલ કાઢી પગાડવું હું કરવું ની બધું બરોબર. હા ડીઝલ છે ને ટાઈમસર પોકશે ભાઈ, પહોંચાય તો રેજે નકર નીકળી જાય તું. હા તો ટાઈમ સેટ પોગવું જોવે, અને કે જો હું તો અહીંયા બેઠો હોઉં. આ તો તારે બે ઉઠ બે ભાઈ. હા તે આવવા દો લાલુ શેઠ ને, હમણાં કહું ડીઝલ લઈને ઓલા મોડા આવે છે એમ. મારું નામ નો દેતો હજુ કહી દઉં તને. એ તો જેમ ડીઝલ પોકે એમ હાલે હું આંકું. હા બાપા બે એક કંપની માં રહે છે હો. હા તો ભલે એક કંપનીમાં રહી રજા દેવડાવી દઈશ. ધ્યાન રાખજે. હા. તમને તને રજા અપાઈ દે. હા હું તરત કહી દે ડીઝલ ની સોરી કરે યાર. તો તું હવે તમે મોડું ડીઝલ લાવે એમાં હું શું કરું? પછી કે લાલુ શેઠ તરત કે ઓછી કલાક હાલ્યું એમ લ્યો. હવે મારે કોને કહેવા જવું કે ઓછી કલાક કેમ હાલે છે? આ ડીઝલ જ ઓછું લાવે છે, 2 લીટર લાવે, ઉપાડી તો એકે ને હરખું. લે આવો લાલુ શેઠ. કેમ અહીંયા બેઠો? અહીંયા જ બેઠા ને, હજી કાકા શેઠ ગયા છે જો આમ જાય ડીઝલ લઈને, 2 લીટર ડીઝલ લઈને આવે. હાલે કેટલું? 15 મિનિટ. એ ગોકુલભાઈ ઈ હે ને 10 લીટરિયા બાટલા ઈ ઉપાડી નો કે ને એટલે ઈ નાના બાટલા વેવે. એ લાલુ શેઠ તો એને રજા આપી દો. એ ગોકુલભાઈ આમ જો મેં એને શું કીધું ખબર છે? હું કહું હાલે આ તારા ઓડીના પૈસા રાખ કો અને તું અત્યારે આજથી નીકળ જા. મારે તને કામે નથી રાખવું. કે લાલુ છે કે રાખો ને. મને દી આવી ગઈ, મારા લગ્ન મેં ખર્ચો કર્યો છો કે નહીં? હા હા તો મને એને ઉપર થોડીક દી આવી ગઈ તો હું કહું રાખવું હાલ ને. હું કહું મને રાખ્યો છો કે નહીં? હા તો કાંઈ વાંધો નહીં. આમ જોવા લાલુ શેઠ બહુ દયા ખાવામાં પાછો હારા વાટ ને નુકસાની જાય ધંધામાં. લ્યો હું જાઉં હવે, ડીઝલ પૂરશે તારા હાંકીશ પાછો. 15 મિનિટ તો માય ના લે કે પાછું ડીઝલ લેવા જ જવાનું એને. હા હવે ભાઈ એનો હુવાય નહીં તો ભાઈ નાના બાટલા અમે વાત કરશે ને અમે વાત કરશે. હા તો વહેવા કરે તો મારે ક્યાં વાંધો છે? તું આપો મજા. હા હા અને હું હમણાં આવું ચોમાં છો. હા
એ લલિતા આવો આવો અરે માણસો રાખ્યા હતા ઈ કામ કરવા મળ્યા હા બોલો કાકા આ ડીઝલ અહીંયા નાખી જો હા ગોકુળિયા માકે છે મારે નાખવા જવું પડશે એક કામ કરો હા. તમે આ જીસુ બોકલો ઓલો હે ને ખાવા ગયો છે તે તમારો વાર આવી ગયો જીસીબી હાંકવાનો હા હું કહું હું હકાલો હવે ઘડી કેમ હા તો તમે જાઓ જાઓ હા ઓલો ગોકુળિયો હું કરીને પાછું જોવું પડશે મારે હા હા જીસીબી મને આવડતું નથી એક કામ કરું હાંકવા તો પડો એ કાકા શેઠ હા બંધ કરો બંધ કરો આયો ચાલો તો જા હેઠે ઉતરો હેઠે હા હેઠે ઉઠે દંડો હા હા ઠેકડો એ લાલુ તો જા તો પગ નો ભાંગી જાય ઉતારો ઉતારો ચાલો એ આ હા બાવળિયા જોવો તો ખરી કાય જાય નથી એક ના તમને આવડે કે નહીં શીશી બેકતા એ લાલુ તો શીખતો છો હું શીખતો તો હવે જો આવડે નહીં તો નાનો પાડી દેવાય મને હું તો ખાલી હાંકતો છો તમારા ડ્રાઈવર ને બોલાવો હા ઓલા બાજુ વાળાના કાંટા કાઢી નીચે જોતો તે બાવળિયા હે? હા એક કામ કર તું ઘર ભેટી નો થા જા તને નહીં આવડે આ શીશી બુરા હા નીકળ આમ હું જમામ હા હા હવે મારે આપવું પડશે હા ભાઈ ઓલો ડીઝલ વાળો ઓલી જીસીબી આગળ છે એ ઓલા જીસીબી આ હું ના બોલું એટલે ડીઝલ આવી જશે તમારો હા આપણું આ બધું બાવળિયા કાઢી દે મશીન બધા બંધ કરીને ડ્રાઈવર વ્યા ક્યાં ગયા હે એક ઢેફું તો અહીંયા હું લાગે એ ભાઈ જેક્ટો એ આ મશીન બંધ કરીને જીસીબી બંધ કરીને કેમ એવા ના આખવા છે ને એ લાલુ દાદા હાવ થાકી જો આજ તો હું થાકી ગયો કામે ઉપર કામે પણ લાલુ દાદા તમે મને ડીઝલ નાખવાનો પગાર આપો આ તો ડ્રાઈવર નો હોય ત્યારે મારે જીસીબી હાંકવાનું હતી હું માણસ છું કઈ રોબોટ નથી તે બધા કામ કર્યા કરું હે કાકા શેઠ બધું કામ કરવું પડશે જીસીબી હાંકવી પડશે ડીઝલ લેવા જવું પડશે બધું કામ નહીં થાય ભાઈ નહીં થાય ને જાય તો હાલે આ તારા ઘરના પૈસા આપી દો ને તું આથી ભાગ તને કામે નથી થવું નીકળ હાલ લાલુ દાદા જો જીસીબી હાંકવા હોય જાવ જીસીબી હાંકો તો કામે મરો ને ઓલા સમૂહ લગન વાળા 2 દીમાં મેદાન સાફ કરીને દેવાનું છે મારે લાલો તમને કામ જાવ 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 જાઓ જાઓ કરે તે પેલી શા બનાવતો પણ ઘરમાં દૂધ જ નથી હે દૂધ નથી નહીં ખોટી
ટ્રાય કરી ગોકુળી વાળા પણ જીસીબી આકે છે ને દુકાને કોઈ નહીં હોય દૂધ કેમ લેવા જવું એક કામ કરું ગોકુળી એનું દૂધ લઈ આવું અને પછી ગોકુળી એનું એના પૈસા આપી દે હાલે હું દૂધ લેતો પછી ચા બનાવી હા તે જાવ ઘરાક આવે છે એટલે તાત્કાલિક આવીને બેસી ગયો દુકાને. આવ્યા લે તું અહીંયા એવું કરે લે લાલુ દાદા ઘરાક આવવાના હતા ને તે દુકાન આવીને બેસી ગયો. કોણ ઘરાક આવવાનું તું હા તમે આવવાના હતા ને. હા હું આવવાનો તો તને કેમ ખબર પડી બે તમે કઈ ચેટા કરતી આમ નીકળ્યા કે ને એટલે હું ભાળી ગયો તરત કે લાલુ દાદા ઘરે ચા પાણી પીવા જાય છે દૂધ લેવા સીધા જ મારી દુકાને આવશે એમ. હારું હારું તો દૂધની થેલી આપી દે હાલ. હા દૂધ ખાલી થઈ ગયું લાલુ દાદા. હે ખાલી થઈ ગયું હા તો તું અહીંયા એવું કરવા આવ્યો હા કહેવા તો આવવું પડે ને ઘરાક ને કે દૂધ નથી એમ. હા ક્યાં ને કહું અહીંયા ગોટ જ ખોટો તને ફોન કરે હા હારું હાલ ઓલા શેતનભાઈ દુકાનેથી દૂધ લઈ લઉં અને તું હે ને મશીન આપો વ્યો જા હા તો કઈ વાંધો નહીં પાછો ઘરાક આવે તો પાછો આવીશ હા. તમે જાવ તમ તારે. હા હું જાઉં હા હા કેવા 2 દીમાં મારે કામ પૂરું કરીને દેવાનું છે ને હા એ તો થઈ જાય તમ તારે. હા જા જલ્દી આવ હા હા કેવા કેવા કારીગર આવ્યા હારું હું તો સાપી આવું લાલુ છે તે કેવા પડે હો બાકી જા જલ્દી મશીન આંક પછી કેટલોક મશીન હાલે બચારું એને જોવે ડીઝલ. હેઠો ઉતર આ લાલુ દાદા હું હા લાલુ દાદા કાંઈ આવડતું તો હે ને હું આ જો ને બાવળિયા કાઢ લે છે બાવળી કને નીસું ઉતારો એ લાલુ દાદા ઓય બાપા